આજનો નેક્સ્ટ લેક્ચર છે આપણો ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન સ્થિતિ વિશે સમજાવેલો છે બરાબર. હવે આ જે ટૉપિક આપેલો છે એ ટૉપિકના આધારે જ આપણે આગળની બે થિયરી સમજવાની છે, જેમાં સમીકરણ સંતુલિત કરવા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક આપણે સમજવાનો છે. અને આના આધારે જ આપણે આગળ 12થની અંદર પણ ઘણા બધા ટૉપિકમાં જરૂર પડશે. ઓક્સિડેશન આંક શું છે, ઓક્સિડેશન સ્થિતિ કોને કહી શકાય, બરાબર. સામાન્ય રીતે જોવા જાવ તો ઓક્સિડેશન આંક એક પ્રકારનો તત્વ અથવા પરમાણુ પર રહેલો ફોર્મલ ચાર્જ પણ કહી શકીએ છીએ આપણે. તો પહેલાં તો ઓક્સિડેશન આંક કોને કહી શકાય, ઓક્સિડેશન સ્થિતિ કોને કહી શકાય, એની ડેફિનેશન કહીએ કે કોઈ પણ તટસ્થ પરમાણુ આપેલો હોય. હવે એ તટસ્થ પરમાણુની સાપેક્ષે તત્વ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે, જેના કારણે જે આંક દર્શાવે વીજભાર સ્વરૂપે, ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ચાર્જ આવે, ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ. તો તટસ્થ પરમાણુની સાપેક્ષ કોઈપણ પરમાણુએ ગુમાવેલા અથવા ઇલેક્ટ્રોન અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એનો જે આંક દર્શાવે એને એનો ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. મતલબ સિમ્પલ લોજિક આપણે કહી શકીએ છીએ, કોઈપણ તત્વ, પરમાણુ, અણુ અથવા આયને મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને તેનો ઓક્સિડેશન આંક કહીએ છીએ. હવે ઓક્સિડેશન આંક શોધવા માટે આપણે બે મેથડનો અહીંયા યુઝ કરીશું. એક એની ફોર્મ્યુલા મેથડ યુઝ કરીશું અને બીજી એની સ્ટ્રક્ચરલ મેથડનો યુઝ કરીશું, જેમાંથી બંધારણના આધારે જે ઓક્સિડેશન નંબર બતાવીએ છીએ ઓલવેઝ 100% સાચો હોય છે. અને ફોર્મ્યુલાના આધારે જે સમજાવતા હોય, ફોર્મ્યુલાના આધારે ક્યારેક કોઈક જગ્યાએ ઓક્સિડેશન આંક ખોટો પણ પડતો હોય છે. મતલબ 100% એ સાચો નથી. તો 100% મેથડ જો કોઈક સાચી હોય તે ઓનલી સ્ટ્રક્ચરલ મેથડ છે. હવે એ બધી મેથડને સમજીએ એના પહેલાં આપણે ઓક્સિડેશન આંક શોધવા માટેના જે રૂલ્સ છે, જે નિયમો છે, એ નિયમોને પહેલાં તો આપણે ફોલો કરવા પડશે. એ નિયમોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલો નિયમ શું છે આની અંદર ઓક્સિડેશન આંક શોધવા માટેનો? તો ટોપિક આપણો છે એના ઉપર જઈએ. ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો જેને કહીએ છીએ. તો આપણો જે પોઈન્ટ છે ટાઇટલ ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો. હવે અહીંયા નિયમો આપણે પહેલાં સમજવાના. તો નિયમમાં સૌથી પહેલો ધ્યાને રાખવાનો નિયમ કે કોઈ પણ સંયોજન જ્યારે તમને આપેલું હોય અને એ સંયોજનમાં જ્યારે બે પરમાણુ વચ્ચે બંધ બનતો હોય ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એમાં ધ્યાન રાખવાનું કે સિંગલ બોન્ડ છે તો બંધના બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન એનો પોતાનો અને બીજો ઇલેક્ટ્રોન અન્ય પરમાણુનો હોય તો વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, જેના કારણે સામેના પરમાણુના ઇલેક્ટ્રોનની ઘનતા એના ઉપર વધે. તો જેની વિદ્યુત ઋણતા વધારે એના ઉપર -1 ચાર્જ આપો, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એના ઉપર +1 ચાર્જ આપવાનો. તો પહેલો નિયમ અહીંયા લખું છું, બંધથી જોડાયેલા, એમાં પણ કયો બંધ ગણવાનો? સિંગલ બંધ ગણવાનો, સિંગલ બોન્ડ. બંધથી જોડાયેલા પરમાણુઓમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય, મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય, તેને -1 અને જેની વિદ્યુત ઋણતા મતલબ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તેને +1 ચાર્જ દર્શાવવો. સ્ટ્રક્ચરલ મેથડમાં આપણે આનો યુઝ કરીશું. ચલો, નિયમ નંબર 2, કોઈ પણ તટસ્થ પરમાણુ હોય, તત્વ સ્વરૂપ આપેલું હોય, કોઈ પણ અણુ સ્વરૂપ આપેલો હોય, સ્થાયી અણુ આપેલો હોય, મતલબ જે અસ્તિત્વ ધરાવે છે, અને કોઈ એવું સંયોજન જે સ્થાયી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે, એના માટે જો ઓક્સિડેશન આંક માંગ્યો હોય તો હંમેશા એ 0 ગણવાનો છે. કોઈ પણ સ્થાયી તત્વ, પરમાણુ, અણુ અથવા સંયોજનનો ઓક્સિડેશન આંક
શૂન્ય ગણવો. દાખલા તરીકે તત્વની જો વાત કરીએ તો તત્વ તરીકે સોડિયમનો જો ઓક્સિડેશનાંક કહે તો હંમેશા 0. સોડિયમ સ્થાયી અવસ્થામાં આપેલું હોય તો એ 0 કહેવાય. સોડિયમ છે, Fe છે, Zn, એલ્યુમિનિયમ આવા તત્વો આપેલા હોય. અણુની જો વાત કરીએ, તત્વો એટલે પરમાણુ જ કહી શકીએ છીએ આપણે. અણુની જો વાત કરીએ તો Cl2, O2, H2, NH3, AlCl3, BF3 આવા અણુ જ્યારે આપેલા હોય તો અણુનો પોતાનો ઓક્સિડેશન નંબર 0 કહેવાય. સંયોજન આપેલું હોય દાખલા તરીકે NaCl તો NaCl નો ઓક્સિડેશનાંક 0 કહેવાય. H2SO4 નો ઓક્સિડેશનાંક 0 કહેવાય. Na2CO3 નો ઓક્સિડેશનાંક 0 કહેવાય. વગેરે આ રીતના તમારી પાસે જ્યારે એક્ઝામ્પલ આપેલા હોય તો એનો સંયોજનનો પોતાનો ઓક્સિડેશન માંગેલો હોય તો જે 0 ગણાય છે. બરોબર, ધ્યાન રાખજો. ચલો ત્યાર પછી નંબર 3 આલ્કલી ધાતુઓ મતલબ સમૂહ નંબર 1. સમૂહ નંબર 1ના આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન આંક. હવે આલ્કલી ધાતુઓ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે. એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણે ગણીએ છીએ NS1. તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ચાર્જ શું આવે? +1. તો મતલબ આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશનાંક +1 ગણાય. એક ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એની જ સંખ્યા દર્શાવતો આંક, એને જ આપણે એનો ઓક્સિડેશન નંબર કહેતો. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે +1 ચાર્જ ધારણ કરે. તો મતલબ દાખલા તરીકે સોડિયમ અથવા તો આપણે જે શરૂઆત છે ત્યાંથી કરીએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે. આ બધા જ તત્વો જ્યારે આપેલા હોય, તત્વ સ્વરૂપ હોય તો જ ઓક્સિડેશન નંબર એનો 0 ગણવાનો. પણ જ્યારે સંયોજનમાં હોય ને ઓક્સિડેશન નંબર શોધવાનો હોય અને એનો ઓક્સિડેશન આંક જો લેવો હોય તો કેટલો લેવાનો છે? +1 ગણતરીમાં લેવાનો છે. ચલો ત્યાર પછી નંબર 4 સમૂહ નંબર 2. સમૂહ નંબર 2ના આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોનો ઓક્સિડેશન આંક. સમૂહ નંબર 2 છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન 2, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 ચાર્જ ધારણ કરે તો તેનો ઓક્સિડેશન આંક +2 લેવો. દાખલા તરીકે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે. તો આવો જ્યારે તત્વો જોડાયેલા દર્શાવેલા હોય તો એનો ઓક્સિડેશન આંક જો લેવાની જરૂર પડે તો +2 ઓક્સિડેશન આંક તમે લઈ શકો છો. ચલો ત્યાર પછી નંબર 5. 5 નંબરમાં હવે શું કરીએ છીએ? કોઈ પણ સંયોજન આપ્યું અને એમાં પણ આયનિક સંયોજન હોય. આયનિક સંયોજન હોય તેની અંદર આયનો જોડાયેલા હોય તો એ આયનનો પોતાનો વીજભાર એ જે તે તત્વનો જ ઓક્સિડેશન આંક ગણવામાં આવે. આયનિક ઘન સંયોજનોમાં રહેલા આયનો મુક્ત અવસ્થામાં જે વીજભાર ધરાવે અથવા જે વીજભાર દર્શાવે તે જ તે તત્વનો ઓક્સિડેશન આંક ગણાય. મતલબ કે શું કહેવા માંગે છે સમજો. સપોઝ માની લો કે દાખલા તરીકે NaCl છે તો NaClમાં આપણે શું કરીએ છીએ? Na પ્લસ આયન અને Cl માઇનસ આયન બતાવીએ. તો મતલબ NaClમાં સોડિયમનો ઓક્સિડેશન આંક એનો પોતાનો વીજભાર કેટલો ગણવાનો? +1. ક્લોરિનનો પોતાનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો? -1 ગણવાનો છે. ચલો એ જ પ્રમાણે સપોઝ માની લો કે K2SO4 છે. K2SO4 હોય તો પોટેશિયમ +1 વીજભાર ધરાવે, સલ્ફેટ આયન -2 વીજભાર ધરાવે. તો SO4 નો પોતાનો આખો ઓક્સિડેશન આંક આનો -2 ગણાય અને પોટેશિયમનો કહેવાય +1 તરીકે. તો આ બીજો નિયમ સમજાવે છે. ચલો નિયમ નંબર 6 મુક્ત આયનો. મુક્ત આયનોમાં ઋણ આયનો અથવા ધન આયનોનો પોતાનો વીજભાર તેનો ઓક્સિડેશન આંક ગણાય.
હવે આ શું કહેવા માગે છે સમજો. સપોઝ માની લો કે ધન આયન છે, ધન આયન તરીકે Na પ્લસ આયન, Mg+2 આયન, Sr +2 આયન, Al+3 આયન, આવા કોઈક ધન આયન આપેલા છે. તો એ ધન આયનનો પોતાનો જ વીજભાર જે હોય એ પોતાનો વીજભાર જ તેનો ઓક્સિડેશન નંબર કહેવાય. મતલબ Na પ્લસ આયનમાં સોડિયમનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? +1. Mg+2 આયનમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2, સ્ટ્રોન્શિયમનો અહીંયા ઓક્સિડેશનાંક +2, એલ્યુમિનિયમનો અહીંયા ઓક્સિડેશનાંક કેટલો થાય? +3. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ધારણ કરે, મેગ્નેશિયમ અને સ્ટ્રોન્શિયમ બંને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભાર ધારણ કરે, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 આયન બનાવતો હોય છે. તો મતલબ એનો ઓક્સિડેશનાંક કેટલો ગણાય છે? +3 ગણવામાં. ચલો ત્યાર પછીનો નિયમ નંબર 7. હાઇડ્રોજનયુક્ત સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણવો. મતલબ કોઈ પણ એવું સંયોજન આપ્યું હોય જેમાં હાઇડ્રોજન જોડાયેલા હોય, બરાબર. એક્સેપ્શન પછી સમજાવું છું. દાખલા તરીકે HCl, H2SO4, H2S, H2O, S3PO4 વગેરે. આવું જ્યારે સંયોજન આપેલું હોય તો એ સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન કેટલો ગણવાનો? +1. અહીંયા પણ દરેકમાં +1 ઓક્સિડેશન નંબર ગણવાનો. હવે આમાં એક એક્સેપ્શન છે, આ એક્સેપ્શન ધ્યાન રાખવાનું. ધાત્વીય હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણાય. આ શબ્દ ધ્યાન રાખજો. ધાતુ જોડાયેલા હોવા જોઈએ. કારણ કે અહીંયા તો સંયોજન કીધું હાઇડ્રોજનયુક્ત, પણ ત્યાં તમે જોઈ શકો છો જો બધે અધાતુ જોડાયેલી છે. ક્લોરીન, સલ્ફર, ઓક્સિજન, ફોસ્ફરસ. પણ જ્યારે ધાતુ જોડાયેલી હોય તો ધાતુ શું કરે? હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરશે. હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરે તો હાઇડ્રોજન ઉપર ચાર્જ આવશે -1. તો એ દરમિયાન એનો ઓક્સિડેશન નંબર કેટલો ગણાય? -1. એટલે હાઇડ્રાઇડ આયન તરીકે વર્તતો હોય, H- કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો LiH, NaH, પછી BeH2, AlH3 વગેરે. આવા જ્યારે સંયોજન આપેલા હોય તો ત્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેવો ગણવાનો છે? -1 ગણવાનો. જો તમે અહીંયા -1 આનો ઓક્સિડેશનાંક ગણી લેશો તો એલ્યુમિનિયમ +3 થઈ જશે. આનો ઓક્સિડેશનાંક -1 ગણશો તો લિથિયમ +1 થશે. તો આપણે અહીંયા ચોખ્ખું જ કીધું છે આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો હોય? +1 તરીકે ગણવામાં આવતો હોય છે. બરાબર. ચલો ત્યાર પછી બીજા નિયમો જોઈએ. આટલા નિયમ પહેલાં લખી લો. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 ગણવો. બરાબર. આ એક નિયમ આપણે ખાસ ધ્યાન રાખવાનું. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ગણવો. એનું રીઝન છે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 6, અષ્ટક પૂર્ણ કરવા કેટલા ખૂટે છે? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપર ચાર્જ શું આવે? -2 આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જો લઈએ, H2O છે, H2SO4, S3PO4, SO2, CO2 વગેરેમાં આનો ઓક્સિડેશન નંબર કેટલો ગણવાનો? -2. હવે એમાં એક્સેપ્શન છે જે અપવાદરૂપી, તો એ ધ્યાન રાખજો. પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણાય. હવે ધ્યાનથી સમજજો. અહીંયા આપણે કીધું ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ક્યારે હોય? ઓક્સાઇડ આયન હોય ત્યારે, મતલબ ઓક્સાઇડ સંયોજનો બનાવે ત્યારે. તો ઓક્સાઇડ આયન જો આપેલો હોય તો એ O2- છે. તો આયનનો પોતાનો વીજભારને જ આપણે ઓક્સાઇડ આયન તરીકે કહીએ છીએ. બીજો આપ્યો છે પેરોક્સાઇડ આયન જો આપેલો હોય તો O2- તરીકે ગણાશે. O2- તરીકે ગણશો તો ઓક્સિડેશન આંક કેટલો મળશે? -1. એની અંદર જો ઉદાહરણ સમજવા હોય તો દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2,
Na2O2 K2O2 આવા જે સંયોજનો આપ્યા છે BaO2 આ બધા શું આપેલા છે પેરોક્સાઇડ સંયોજન. એ પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો ગણવાનો છે -1 ગણવાનો. બીજું એક એક્સપ્રેશન છે સુપર ઓક્સાઇડ સંયોજનોમાં સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 અથવા તો -0.5 ગણવો. સુપર ઓક્સાઇડ સંયોજનો કોણ બનાવે? આલ્કલી ધાતુઓ ઓક્સિજન સાથે જોડાઈને સુપર ઓક્સાઇડ સંયોજનો બનાવતા હોય. દાખલા તરીકે LiO2 NaO2 KO2 RbO2 વગેરે. આ આલ્કલી ધાતુઓ સિવાય બીજું કોઈ જ સુપર ઓક્સાઇડ બનાવી શકતું નથી. તો મતલબ ત્રીજો એક આયન આવ્યો અહીંયા સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ આયન આપેલો હોય તો એ O2 -1 તરીકે હોય અને એનો ઓક્સિડેશન આંક કેટલો ગણાય -1/2 તરીકે ગણાય. સાથે સાથે O-3 છે એક જેને કહેવાય ઓઝોનાઇડ આયન. ઓઝોનાઇડ આયન જેમાં O3 -1 ચાર્જ છે. તો ઓઝોનાઇડ આયનનો પોતાનો ઓક્સિડેશન આંક કેટલો કહેવાય -1 કહી શકાય. ચલો એ જ પ્રમાણે ડાયોક્સિજીનાઇલ આયન છે જે O2+1 તરીકે દર્શાવાતો હોય છે. જ્યાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર ત્યાં કેવો થઈ જશે પોઝિટિવ આવશે. તો આ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. તો એક નિયમ આપ્યો છે આપણને કે ઓક્સિજનનો ઓક્સિડેશન અંક મોટાભાગના સંયોજનોમાં -2 ગણવા. પેરોક્સાઇડ સંયોજન હોય તો પેરોક્સાઇડ સંયોજન ક્યારે આપેલું હોય? જેમાં 2 ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય તો એ પેરોક્સાઇડ સંયોજન કહેવાય. અને સુપર ઓક્સાઇડ સંયોજન હોય તો સુપર ઓક્સાઇડમાં એનો -1/2 લઈ લો. ચલો ત્યાર પછી નિયમ નંબર 2. હેલોજન તત્વોમાં મોટા ભાગે ઓક્સિડેશન આંક -1 ગણાય. જેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર હંમેશા -1 જ હોય. કારણ સૌથી વધુ પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ છે ફ્લોરિન. તો ફ્લોરિન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે તો એ -1 ચાર્જ જ ધારણ કરી શકે. એના સિવાય બીજો કોઈ ઓક્સિડેશન નંબર આવી શકે નહીં. પણ Cl Bri વેરિયેબલ ઓક્સિડેશન નંબર દર્શાવી શકે છે. કારણ વેલેન્સી એની જે બતાવીએ છીએ -1 +1 +3 +5 +7 સુધી જઈ શકે છે. એટલા માટે આનો વેરિયેબલ ઓક્સિડેશન નંબર આમાંથી આપણને મળતો હોય છે. હવે આ બધા એના રૂલ્સ આપણી પાસે આવી ગયા. હવે આ રૂલ્સના આધારે આપણે પોઈન્ટ સમજાવવાના છે. એને ગણવાનો કઈ રીતે? તો ગણવા માટેની ફોર્મ્યુલા અહીંયા હું બતાવી દઉં છું. ફોર્મ્યુલામાં શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે જે પણ તત્વો આપેલા છે અથવા નહીંતર એક કામ કરીએ આપણે એને ઉદાહરણથી સમજીએ ત્યારે જ લઈશું. બરાબર? ફોર્મ્યુલાને અહીંયા સ્ટોપ કરીએ છીએ હમણાં. પહેલાં તો શું કરીએ, આપણી પાસે જે મેથડ છે ઓક્સિડેશન નંબર શોધવા માટેની મેથડનો આપણે યુઝ કરીશું. અને ઓક્સિડેશન નંબર શોધવાની મેથડ ઉપરથી પહેલાં બંધારણનો ઉપયોગ કરીએ. બંધારણના આધારે ઓક્સિડેશન આંક શું મળે છે એ શોધીએ અને એ મેથડ ઉપરથી ઓક્સિડેશન નંબરને શોધવા માટેની પ્રેક્ટિસ કરી લઈએ. જેમાં આપણે જે અહીંયા રૂલ્સ બતાવ્યા છે રૂલ્સ ફોલો થાય છે, કેટલા ફોલો થાય છે કે નહીં એ બધું સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો પહેલાં અહીંયા સ્ટ્રક્ચરના આધારે ઓક્સિડેશન નંબર શોધીએ. બંધારણના આધારે તત્વનો ઓક્સિડેશન આંક શોધવો. બંધારણના આધારે આપણે શોધવાનો કીધો છે. જોતા જઈએ કઈ રીતે આવે છે. જુઓ, એમાં ઉદાહરણ નંબર 1 છે HCl. HClનું બંધારણ આપણે આ રીતે બતાવીએ છીએ. બરાબર? એમાં પહેલો નિયમ ધ્યાન રાખજો, જેની વિદ્યુત ઋણતા વધારે હોય, સિંગલ બંધથી જોડાયેલો હોય. આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. એમાંથી એક તો પોતાનો ક્લોરીનનો ખરો છે અને બીજો હાઇડ્રોજનનો. તો વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ જાય?
ક્લોરીન તરફ. તો જે એક વધારાનો ઇલેક્ટ્રોન છે એ એના ઉપર આવે એટલે એના ઉપર -1 ચાર્જ આવે અને હાઇડ્રોજન ઉપર ચાર્જ શું આવે? +1. તો મતલબ HClમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -1 અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +1. ક્લિયર? આ પહેલું છે. ઉદાહરણ નંબર 2, H2O. H2Oનું બંધારણ આપણે આ રીતે બતાવીએ છીએ, કોણીય આકાર છે એમાં વિદ્યુતઋણી પરમાણુ કોણ છે? ઓક્સિજન. તો આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય. સિંગલ બોન્ડથી જોડાયેલો છે તો -1 ચાર્જ મૂકો, ડબલ બોન્ડથી જોડાયેલો તો -2 ચાર્જ મૂકી દો, બે બંધના ઇલેક્ટ્રોન ખેંચાય લે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે તો -1 ચાર્જ, હાઇડ્રોજન ઉપર +1 ચાર્જ. એ જ પ્રમાણે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, -1 ચાર્જ, હાઇડ્રોજનનો +1 ચાર્જ. તો ઓક્સિજનનો ટોટલ ઓક્સિડેશન નંબર કેટલો મળ્યો? -2. તો H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? -2 અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થશે. ચલો ઉદાહરણ નંબર 3, H2S. H2Sમાં સલ્ફર અહીંયા સેન્ટરમાં આવે, અહીંયા હાઇડ્રોજન. તો એઝ ઇટ ઇઝ જેવું ઉપર બંધારણ આપ્યું છે એ જ પ્રમાણે આવશે. અહીંયા -1 +1 -1 +1 તો ટોટલ ઓક્સિડેશન નંબર થશે આનો -2. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4, CO2. CO2નું બંધારણ આ રીતે છે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. તો હવે તમે જુઓ, સિંગલ બોન્ડથી જોડાયેલો હોય ને જો ઇલેક્ટ્રોન ખેંચે તો -1 ચાર્જ, સામેના +1 ચાર્જ. ડબલ બોન્ડથી જોડાયેલો હશે તો બે બંધના ઇલેક્ટ્રોન એના પર ખેંચાય. તો ટોટલ ઓક્સિજન ઉપર ચાર્જ કેટલો વધશે? -2. એક બંધ માટે -1 તો બે બંધ માટે -2. તો કાર્બન ઉપર ચાર્જ કેટલો આવશે? +2. એ જ પ્રમાણે આ ઓક્સિજનના પણ બે બંધ છે, વિદ્યુતઋણી પરમાણુ ઓક્સિજન છે તો -2 +2. તો કાર્બનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થયો? +4 ઓક્સિડેશન આંક બતાવે છે. ચલો ઉદાહરણ નંબર 5, ત્યાર પછી NH3. NH3નું બંધારણ આ રીતે છે, નાઇટ્રોજન 3 હાઇડ્રોજન. એમાં વિદ્યુતઋણતા નાઇટ્રોજનની વધારે, તો આ બંધના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ જાય તો હાઇડ્રોજન ઉપર +1 ચાર્જ, નાઇટ્રોજન ઉપર એના કારણે -1 ચાર્જ. આ બંધના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ જાય, હાઇડ્રોજન પર +1 ચાર્જ, નાઇટ્રોજન ઉપર -1 ચાર્જ આવશે. એ જ પ્રમાણે આના ઇલેક્ટ્રોન આ તરફ જશે, હાઇડ્રોજન +1, નાઇટ્રોજન -1. તો NH3માં નાઇટ્રોજનનો ટોટલ ઓક્સિડેશન આંક કેટલો થયો? -3 થઈ શકે છે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 6, માની લો કે Cl છે, ક્લોરીન ઇન Cl2. મતલબ Cl2માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? ઓક્સિજન ઇન O2, નાઇટ્રોજન ઇન N2, ફોસ્ફરસ ઇન P4 અણુમાં કેટલો ઓક્સિડેશન આંક થાય? આને શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, તો આની અંદર આપણે એ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીશું. તો ક્લોરીન Cl2 અણુ છે, ક્લોરીન બંને સિંગલ બોન્ડથી જોડાયેલા હોય, ઓક્સિજન બંને ડબલ બોન્ડથી, નાઇટ્રોજન બંને ટ્રિપલ બોન્ડથી અને ફોસ્ફરસ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય. હવે આમાં દરેકનો ઓક્સિડેશન નંબર શોધવાનો પ્રયત્ન કરીએ. તો ઓક્સિડેશન આંક ક્યારે આવે? વિદ્યુતઋણતાનો તફાવત હશે તો જ. ઇલેક્ટ્રોન ડેન્સિટી જો કોઈક જગ્યાએ ખસે તો જ. અહીંયા બંને પરમાણુઓ સમાન છે, સમાન વિદ્યુતઋણી પરમાણુ જ્યારે આપેલા હોય તો બેમાંથી એકય કોઈ તરફ ઇલેક્ટ્રોન નહીં ખેંચે, કોઈ તરફ ઇલેક્ટ્રોન ખેંચાય નહીં તો બંનેમાં ઓક્સિડેશન નંબર કેટલો? 0. બેમાંથી એકય ઇલેક્ટ્રોન નહીં મેળવે, બંનેની બિલકુલ સેન્ટરમાં પાર્ટનરશિપમાં અહીંયા જોવા મળશે. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિજન ઓક્સિજન 0, નાઇટ્રોજન નાઇટ્રોજન 0, ફોસ્ફરસ અહીંયા 4 જુઓ એક સરખા પરમાણુ સાથે જોડાયેલા, તો ઓક્સિડેશન નંબર કેટલો થાય? 0. મતલબ આવું જ્યારે અણુ આપેલો જેમાં બંને પરમાણુ અથવા પરમાણુઓ સમાન હોય ત્યારે ઓક્સિડેશન નંબર હંમેશા કેટલો થઈ જશે? 0 થાય. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે. ચલો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7માં H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણે ધારો કે શોધવો છે. તો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH OH આ રીતનું એનું બંધારણ. હવે જુઓ સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા કેવી રીતે શોધીએ. પહેલાં આ બે બંધની વાત કરીએ. ડબલ બોન્ડ ધરાવતો ઓક્સિજન, તો ડબલ બોન્ડથી જોડાયેલો ઓક્સિજન છે તો એના ઉપર -2 ચાર્જ આવશે, વિદ્યુતઋણતા ઓક્સિજનની વધારે. સલ્ફરની ઓછી છે તો એના કારણે સલ્ફર ઉપર ચાર્જ આવશે +2. એ જ પ્રમાણે આની અંદર આ ઓક્સિજનના કારણે ચાર્જ આવશે -2 અને સલ્ફર ઉપર ચાર્જ આવશે +2. ચલો હવે આ બંધની જો વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફરમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, સિંગલ બોન્ડથી જોડાયેલો છે તો એના ઉપર ચાર્જ આવશે -1, સલ્ફર ઉપર ચાર્જ થશે +1. એ જ પ્રમાણે આની અંદર ઓક્સિજન પર -1, સલ્ફર ઉપર
+1. ચલો હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો વિદ્યુત ઋણ તો ઓક્સિજનની વધારે, તો ઓક્સિજન -1 હાઇડ્રોજન +1, ઓક્સિજન -1 હાઇડ્રોજન +1. તો તમે જોઈ શકો છો, જુઓ સલ્ફરનો ઓક્સિડેશન આંક ટોટલ અહીંયા કેટલો થાય છે, +2 +1 +2 +1, મતલબ ટોટલ ઓક્સિડેશન નંબર અહીંયા કેટલો થયો, +6. તો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક થાય છે +6. એમાં તમે જુઓ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 -2 હાઇડ્રોજન +1 આપણને મળી જાય છે. ચલો ત્યાર પછી બંધારણ નંબર 8. 8મું સંયોજન અહીંયા હું લઉં છું, H3PO4 H3PO3 H3PO2 અને એક અહીંયા મૂકું છું PH3. આવા અલગ અલગ અણુઓ છે. એમાં દરેકમાં ઓક્સિડેશન નંબર કોનો શોધવો છે, ફોસ્ફરસનો. જોઈએ બંધારણ પહેલાં કેવું આવે. આનું બંધારણ આવશે P ડબલ બોન્ડ O, ફોસ્ફરસની 5 વેલેન્સી છે, 5 બંધ બનાવશે, 3 ઓક્સિજન ઉપર એક હાઇડ્રોજન આવશે. તો H3PO4 એ જ પ્રમાણે H3PO3 P ડબલ બોન્ડ O, ઓક્સિજન હાઇડ્રોજન, 3 ઓક્સિજન છે, એક હાઇડ્રોજન મૂકી દો, જ્યાં ઓક્સિજન છે ત્યાં હાઇડ્રોજન આપી દો, H3PO3. એ જ પ્રમાણે આમાં P ડબલ બોન્ડ O, 3 હાઇડ્રોજન બતાવવાના છે, 2 ઓક્સિજન, એક ઓક્સિજન અહીંયા મૂકી દો, એક હાઇડ્રોજન આપી દો, બાકીના હાઇડ્રોજન મૂકી દો ત્યાં. PH3માં ફોસ્ફરસ, 3 હાઇડ્રોજન મૂકી દો. ચલો હવે આની અંદર જોઈએ, ફોસ્ફરસ અને ઓક્સિજનમાંથી વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, તો આના કારણે અહીંયા -2 ચાર્જ, ફોસ્ફરસ ઉપર +2 ચાર્જ. ચલો હવે આ બંધની જો વાત કરીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચશે તો -1 ચાર્જ, ફોસ્ફરસ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +1 ચાર્જ. એ જ પ્રમાણે અહીંયા -1 +1 -1 +1. હવે તમે જોઈ શકો છો, જુઓ ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર ટોટલ કેટલો થયો, +2 +1 +1 +1 મતલબ +5 થાય છે. તો આમાં ઓક્સિડેશન આંક મળ્યો ફોસ્ફરસનો +5. ચલો ત્યાર પછીના બંધારણમાં અહીંયા ફોસ્ફરસ ઓક્સિજન -2 +2, ઓક્સિજન ફોસ્ફરસ -1 +1 -1 +1. અહીંયા હાઇડ્રોજન અને ફોસ્ફરસ છે. હાઇડ્રોજન અને ફોસ્ફરસ બંનેનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય જોવા જાવ તો સરખું છે, બરાબર. ધ્યાન રાખજો, 2.1 2.1 બંને છે, એટલે બંધ અધ્રુવીય થાય. પણ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કોની વધારે, બેમાંથી ફોસ્ફરસ પાસે. તો ફોસ્ફરસ ઉપર ચાર્જ આવશે -1, હાઇડ્રોજન ઉપર આવશે ચાર્જ +1. એટલે ધ્યાન રાખજો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જ્યાં સુધી ધાતુ જોડાયેલી ના હોય એની સાથે ત્યાં સુધી +1 જ રહે. તો આ +1 હોય તો આ -1. હવે એના આધારે તમે જુઓ, જેટલો ભાગ રાઉન્ડ કરું છું એમાં ટોટલ કેટલો થયો વીજભાર, -1 +1 કેન્સલ કરી નાખો તો +2 +1, તો મતલબ ઓક્સિડેશન નંબર બાકી મળ્યો અહીંયાથી +3. તો તમે જુઓ P બ્લોક એલિમેન્ટના તત્વો છે, વેરિયેબલ ઓક્સિડેશન નંબર અહીંયાથી દર્શાવી શકાય. ચલો એ જ પ્રમાણે H3PO2, અહીંયા H3PO2માં આ ઓક્સિજન -2 +2, પછી ઓક્સિજન હાઇડ્રોજન -1 +1, હાઇડ્રોજન ફોસ્ફરસ આ +1 આ -1, આ +1 આ -1. તો તમે જુઓ -1 -1 -2 +2 કેન્સલ કરી નાખશે તો બાકી રહી ગયો +1. તો +1 ઓક્સિડેશન નંબર મળશે. PH3ની અંદર ફોસ્ફરસની વિદ્યુત ઋણતા વધારે છે, તો આના ઉપર આવશે +1 -1 +1 -1 +1 -1. તો ટોટલ કેટલો થઈ ગયો -3. તો તમે જોઈ શકો છો, સમૂહ નંબર 15ના તત્વો આપેલા છે, એની 3 ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા હોવાથી -3 વેલેન્સી બતાવી શકે છે. -3 +1 +3 +5 સુધી એની વેલેન્સી એ દર્શાવવાની ક્ષમતા બતાવે છે. તો આ વાત થઈ આપણા બંધારણો ઉપરથી. હવે બીજા કેટલાક બંધારણ પણ હજુ જોઈએ કે જે મોટાભાગે JEE નીટની અંદર આપણને વધારે પૂછાયેલા છે. સંયોજન જે આપ્યું એનું બંધારણ જો તમને ખબર હશે તો દરેકે દરેક તત્વનો ઓક્સિડેશન આંક તમે બંધારણ પરથી નક્કી કરી શકો છો. આયનો આપેલા હોય તો ફોર્મ્યુલાનો યુઝ કરો, આયન ના હોય બંધારણ હોય તો બંધારણથી એને શોધી નાખો. ચલો ત્યાર પછી નંબર 9, 9મું ઉદાહરણ અહીંયા હું લઉં છું, કેરોઝ એસિડ. કેરોઝ એસિડ જેને કહેવામાં આવે છે. કેરોઝ એસિડનું સૂત્ર છે
H2SO5. હવે H2SO5 છે સલ્ફર, ડબલ બોન્ડો OH OH, બરાબર. હવે ધ્યાનથી સમજજો. આમાં ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયો, વિદ્યુત ઋણી છે, -2 ચાર્જ આવશે, સલ્ફર ઉપર +2 ચાર્જ. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિજન -2 ચાર્જ, સલ્ફર ઉપર +2 ચાર્જ આવશે, બરાબર. બધું ભેગું ના થઈ જાય એટલે હું થોડુંક નીચે બતાવું છું. ચલો હવે આ બંધની જો વાત કરીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે એના ઉપર -1 ચાર્જ, સલ્ફર ઉપર +1 ચાર્જ. એ જ વસ્તુ આમાં -1 ચાર્જ, આમાં +1 ચાર્જ. ક્લિયર? ત્યાર પછી આ બે ઓક્સિજન જોડાયા. જુઓ, ઓક્સિજન વિદ્યુત ઋણતા સરખી, તો આ ઇલેક્ટ્રોન નહીં મેળવે કે આ નહીં મેળવે, તો ઇલેક્ટ્રોન નહીં મેળવે તો એનો ઓક્સિડેશન નંબર 0. પછી ઓક્સિજન અને હાઇડ્રોજનની જો વાત કરીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, -1, હાઇડ્રોજનની +1. એ જ પ્રમાણે અહીંયા આની જોઈએ તો આ +1, આ -1 દર્શાવે. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો. જુઓ, જેટલો ભાગ રાઉન્ડ કરી દો, આ સલ્ફરનો ચાર્જ આ +2 +2 +4 +1 +1 +2 એટલે +4 +6 ઓક્સિડેશન નંબર સલ્ફરનો મળે છે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો મળે છે? +6. સાથે સાથે તમે જુઓ, આ જે બોક્સ બનાવું છું એ ભાગ, બે ઓક્સિજન એકબીજા સાથે જોડાયા છે. તો આ જે બંધ બને છે એ કયો છે? પેરોક્સાઇડ બંધ છે. અને પેરોક્સાઇડ બંધથી જોડાયેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ કેટલો હોય? -1 હોય. ખ્યાલ આવી ગયો? હવે -1 કઈ રીતે આવે બંધારણ આપણને સમજાવે છે. ચલો ત્યાર પછી નંબર 10, માર્શલ એસિડ. માર્શલ એસિડ જેને કહીએ છીએ, જેનું સૂત્ર છે H2SO8 તરીકે જેનું સૂત્ર છે, જેને આપણે નામ આપીએ છીએ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. જુઓ, તમે એના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, પેરોક્સાઇડ બંધ આવશે. અને શબ્દ શું કીધો છે? ડાયસલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડના બે અણુ જોઈન્ટ કરીએ, S ડબલ બોન્ડ OH પ્લસ HOS ડબલ બોન્ડ OH. હવે આને તમારે જોઈન્ટ કરો એટલે અહીંયાથી હાઇડ્રોજનને હટાવી દો તો જ પેરોક્સાઇડ બંધ બનાવશે. તો આ રીતનું આની અંદર બંધારણ રહે. તો આ થઈ ગયું માર્શલ એસિડનું બંધારણ. હવે આ ઓક્સિજનને થોડોક અહીંયા વચ્ચે લાવી દઉં છું, એ જ પ્રમાણે આને થોડોક વચ્ચે લાવી દઉં તો આ માર્શલ એસિડનું બંધારણ થઈ ગયું. હવે એમાં તમે જુઓ, દરેક સલ્ફરનો ઓક્સિડેશન નંબર કેટલો મળે છે તો ધ્યાનથી જોજો. ઓક્સિડેશન આંક ઓક્સિજનનો -2, સલ્ફર ઉપર આવશે +2. એ જ પ્રમાણે -2 +2. ચલો ઓક્સિજન સલ્ફર, આ -1 +1. પછી ઓક્સિજન સલ્ફર, તો આનો -1, આનો +1. ક્લિયર? હવે ઓક્સિજન પેરોક્સાઇડ બનશે 0. ઓક્સિજન સલ્ફર, આનો -1, આનો +1, આનો -2 +2 -2 +2. પછી ઓક્સિજન સલ્ફર -1 +1, હાઇડ્રોજન ઓક્સિજન +1 -1. એ જ પ્રમાણે અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન +1 -1 તરીકે આપણે દર્શાવીશું, +1 -1. તો તમે હવે ધ્યાનથી જુઓ, સલ્ફરનો ઓક્સિડેશન નંબર +2 +3 +1 એટલે +4 +2 +6 મળે છે. એ જ પ્રમાણે અહીંયા પણ છે. જુઓ, થઈ ગયો. પેરોક્સાઇડ બંધમાં રહેલા ઓક્સિજન -1 વીજભારા થાય તો મતલબ -1 ઓક્સિડેશન નંબર. બાકીનો ઓક્સિજન -2 ઓક્સિડેશન આંક. તો અહીંયા સલ્ફરનો જે ઓક્સિડેશન આંક મળે છે આપણને કેટલો છે? +6 મળતો હોય છે. ચલો ત્યાર પછી નંબર 11, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ એટલે CrO5. CrO5 જે છે એનું બંધારણ બટરફ્લાય સ્વરૂપે આવે, Cr ડબલ બોન્ડ O અને અહીંયા 4 ઓક્સિજન આ રીતે જોડાયેલા હોય, જે એકબીજા સાથે પેરોક્સી વલય બનાવે. આ જે બતાવ્યું એ પેરોક્સી વલય કહેવાય, પેરોક્સી વલય. અને એનું જે બંધારણ છે બટરફ્લાય સ્વરૂપ છે. બરાબર, પતંગિયું જેવું ઉડતું હોય ને એવો આકાર દેખાય છે એનો. હવે એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર શોધવાનો. તો પહેલાં તો જુઓ, આ ઓક્સિજન -2, એના કારણે ક્રોમિયમ ઉપર આવશે +2 ચાર્જ. પછી ક્રોમિયમ અને ઓક્સિજન એમાંથી વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, તો આના ઉપર -1 ચાર્જ, આના ઉપર +1 ચાર્જ. એ જ પ્રમાણે આના ઉપર -1 ચાર્જ, આના ઉપર +1 ચાર્જ. એ જ પ્રમાણે અહીંયાથી -1 +1 -1 +1.
તો હવે તમે ધ્યાનથી જોઈ શકો છો. જુઓ, ક્રોમિયમ પર ઓક્સિડેશન નંબર ટોટલ કેટલો થયો? +2, 3, 4, 5 અને 6. મતલબ અહીંયા ક્રોમિયમનો જે ઓક્સિડેશન આંક આવે છે એ કેટલો છે? +6 દર્શાવે છે. બાકીના જે આપે એમાં ઓક્સિજન તમે જુઓ, ઓક્સિજન 0 0, ઓક્સિજન 0 0 થઈ જશે. તો ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં ઓક્સિડેશન નંબર કેટલો મળે છે આપણને? +6 મળે છે. ચલો ત્યાર પછી નંબર 12, Br3O8માં દરેક બ્રોમિનનો ઓક્સિડેશન નંબર કેટલો? બંધારણ એનું આ રીતે આવશે: બ્રોમિન બ્રોમિન બ્રોમિન. ત્યાં 2 ઓક્સિજન, બધા જ ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડથી જોડાશે. બરાબર, ધ્યાનથી જોજો. મેં આગળ નિયમમાં જ લખ્યું છે હેલોજનની વેલેન્સી +7 સુધી જાય. 2, 4, 6 અને 7 બંધ બનાવે, મતલબ 7 વેલેન્સી છે. એ જ પ્રમાણે ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ અને અહીંયા ડબલ બોન્ડ O. હવે દરેક બ્રોમિનનો ઓક્સિડેશન નંબર કેટલો થાય આપણે શોધીએ. જુઓ, બ્રોમિન ઓક્સિજન, તો આના કારણે -2 +2 -2 +2. એ જ પ્રમાણે અહીંયા -2 +2. ચલો બ્રોમિન બ્રોમિન, તો અહીંયા તો આ બ્રોમિન 0, આ 0 થઈ જશે. ઓક્સિજન બ્રોમિન -2 +2 -2 +2 થઈ ગયા. બ્રોમિન બ્રોમિન પાછા આવ્યા 0 0. ફરી ઓક્સિજન બ્રોમિન -2 +2 -2 +2. પછી બાકી રહ્યા અહીંયા ઓક્સિજન અને બ્રોમિન, તો આ -2 આ +2. હવે ધ્યાનથી તમે જુઓ, બ્રોમિનનો ઓક્સિડેશન આંક અહીંયા ટોટલ કેટલો થયો? બ્રોમિનનો ઓક્સિડેશન આંક અહીંયા ટોટલ કેટલો થાય? બ્રોમિનનો ઓક્સિડેશન આંક અહીંયા ટોટલ કેટલો થાય? તો તમે જોઈ શકો +2 +2 +2 એટલે અહીંયા ટોટલ મળ્યો +6. +2 +2 0 0, અહીંયા મળે છે +4. +2 +2 +2 +0 એટલે મળ્યો +6. મતલબ જે બ્રોમિન જોડાયા છે એ બ્રોમિનમાં 3 બ્રોમિનનો જો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો +6 +4 +6 મળે. મતલબ +4 અને +6 ઓક્સિડેશન આંક બતાવે છે એવું કહી શકાય. પ્રશ્નમાં તમારે ધ્યાનથી ઓપ્શન ચેક કરવાના. ઓપ્શન તમને આ રીતે આપેલો હોય +6 +4 +6, તો જવાબ એ વેલિડ ગણવાનો. +4 +6 બે જ આપેલા હોય તો એ જવાબ વેલિડ ગણવાનો. પણ એવરેજ બતાવવાનો નહીં. એવરેજ ઓક્સિડેશન નંબર આપણે કોઈ દિવસ ક્યારેય પૂછતા નથી. મતલબ કે 3 3 નો સરવાળો, 6 6 12 ને 4 16, 16/3 એટલે 16/3 ઓક્સિડેશન નંબર ક્યારેય બ્રોમિનનો પોસિબલ છે નહીં. તો એક સંયોજન આ રીતે આપણને સમજાયું છે. ચલો ત્યાર પછી હજુ એક બંધારણ છે આવું, એ પણ સમજીએ. નંબર 13, તે નંબરનું જે બંધારણ છે Na2S4, 1 2 3 6 એટલે O6. આઈ થિંક કદાચ આવું જ બંધારણ છે. Na2S4 O6 1 2 3 1 2 3. ઓકે, ચલો બરાબર છે. અથવા આની જગ્યાએ શું હોય? H2S4O6. આ એસિડ છે અને આ એસિડમાંથી બનેલો એનો ક્ષાર બતાવ્યો છે. આપણે એસિડ ઉપરથી બંધારણથી જોઈએ તો જુઓ, બંધારણ એનું આ રીતે આવે: સલ્ફર, 4 સલ્ફર છે, એમાં ઓક્સિજન ઓક્સિજન, સલ્ફર સલ્ફર સલ્ફર, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન. આ એનું બંધારણ છે. હાઇડ્રોજન દૂર કરો, હાઇડ્રોજન જગ્યાએ તમે સોડિયમ મૂકી દો તો બંધારણ બંનેના મળી શકે. ચલો ઓક્સિડેશન નંબર શોધીએ. આ ઓક્સિજનના કારણે -2 ઇલેક્ટ્રોન વિદ્યુતઋણી છે, તો એના ઉપર -2 ચાર્જ, આના ઉપર ચાર્જ આવશે +2. એ જ પ્રમાણે -2 +2. ચલો પછી આ ઓક્સિજન સલ્ફરની વાત કરીએ તો આના ઉપર -1 +1. હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન +1, ઓક્સિજન -1. ચલો સલ્ફર સલ્ફર તો 0 0, સલ્ફર સલ્ફર તો 0 0, સલ્ફર સલ્ફર 0 0, સલ્ફર ઓક્સિજન -2 +2, ઓક્સિજન -2 +2, ઓક્સિજન સલ્ફર -1 +1, હાઇડ્રોજન ઓક્સિજન -1 +1. તો આપણો જે ક્વેશ્ચન છે અહીંયાથી પૂછેલો છે, સલ્ફરનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? જુઓ તો સલ્ફર અહીંયા S S S S. પ્રથમ સલ્ફર +2 +2 +1 +5, બીજામાં 0, ત્રીજામાં 0, ચોથામાં પણ +5. મતલબ જવાબ શું આવે છે? +5 અને 0 ઓક્સિડેશન નંબર અહીંયાથી દર્શાવી શકે છે. એવરેજ પૂછે તો 10/4 થશે, 5/2. એવરેજ ઓક્સિડેશન નંબર આપણને ક્યારેય પૂછતા નથી. તો તમે જોઈ શકો છો કોઈ પણ સંયોજનનું તમે બંધારણ બનાવી દો.
જો બંધારણ તમે પરફેક્ટલી બનાવ્યું તો બંધારણ ઉપરથી જ સીધો આપણે એનો ઓક્સિડેશન નંબર સરળતાથી શોધી શકીએ છીએ. ક્લિયર? તો આ બંધારણના આધારે ઓક્સિડેશન નંબર શોધવાની મેથડ બતાવી. હવે આપણે સમજીએ આગળ ફોર્મ્યુલાના આધારે એનું ઓક્સિડેશન નંબર કેવી રીતે શોધી શકાય. હવે ધ્યાન રાખજો, અત્યારે બોર્ડ ઉપર જેટલા બંધારણ છે એ જ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. મેક્સિમમ એન્ટ્રન્સ એક્ઝામમાં મેક્સિમમ આ જ પૂછાયેલા છે. તો તમારે આના ઉપર ખાસ વધારે મહેનત કરવાની, ખાસ ફોકસ રાખવાની અને ધ્યાનથી ઓક્સિડેશન નંબર જોઈ રાખજો જે અહીંયા સુધી લખેલા છે. કોનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? +6 +6 +6. તો આગળ ફોર્મ્યુલાથી શોધીએ તો +6 મળતો હોવો જરૂરી છે, બદલાવો ના જોઈએ, નહીંતર મેથડ આપણી ખોટી કહેવાય. અને આ બે JEE નીટમાં પૂછાયેલા છે, બરાબર? JEEમાં મોટા ભાગે આ વધારે પૂછાયેલા છે. ઓકે, લખી લો પહેલાં. ચાલો, ફોર્મ્યુલાના આધારે ઓક્સિડેશન નંબર કઈ રીતે શોધવાનો? ફોર્મ્યુલા શું હોય ઉદાહરણથી જ આપણે સમજશું, બરાબર? કઈ રીતે આ છે સમજતા જઈએ. જુઓ, સૌથી પહેલું ઉદાહરણ છે એમાં સપોઝ માની લો કે HCl છે. HClમાં જેની અંડરલાઇન કરેલું હશે એનો જ ઓક્સિડેશનાંક શોધવાનો ફોર્મ્યુલા પરથી. તો મતલબ ક્લોરીનનો ઓક્સિડેશનાંક શોધવાનો. એ શોધવા માટે શું કરવાનું? તો ફોર્મ્યુલા શું કહે છે? જે તે તત્વો તમને આપેલા, જેવો આપણે અણુસૂત્ર પરથી અણુભાર શોધીએ છીએ, દરેકના પરમાણુ ભારનો સરવાળો કરતે એ રીતે લેવાનો. તો હાઇડ્રોજન એનો ઓક્સિડેશન નંબર વત્તા ક્લોરીન એનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ, જો વીજભાર ના હોય તો ઇક્વલ 0 રાખો, વીજભાર +1 હોય તો +1 મૂકી દો, -2 હોય તો વીજભાર ઇઝ ઇક્વલ ટુ -2 મૂકો. એ પ્રમાણે ફોર્મ્યુલા વાપરો. તો ફોર્મ્યુલા કઈ રીતે લખાય તો જુઓ, કૌંસમાં લખવાનો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક વત્તા ક્લોરીનનો ઓક્સિડેશન આંક અને બરાબર જો કોઈ વીજભાર ના હોય તો કેટલો થાય? ઓલવેઝ 0 થઈ જશે. ક્લિયર? હવે જેનો ઓક્સિડેશન આંક શોધવાનો હોય તમારે એ હંમેશા કોઈક સંખ્યા x તરીકે આપણે ધારી લેતા હોય. ચલો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લખાય? +1. ક્લોરીનનો કેટલો લીધો? x ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. તો ધેરફોર એક્સને સૂત્ર કરતાં બનાવો કેટલો મળશે? -1. તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક જુઓ, નિયમમાં આપણે શું કીધું? એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરી દો તો -1 ચાર્જ ધારણ કરે એટલે એનો ઓક્સિડેશન નંબર -1 જ આવશે. ચલો, નંબર 2 H2O. H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો અહીંયા લખી શકીએ છીએ 2 હાઇડ્રોજન છે, 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ કોઈ વીજભાર નથી તો 0. હવે તમને ઓલરેડી ખબર છે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો કેટલો ગણ્યો છે? -2. તો -2 આવવો જોઈએ. તો ધેરફોર 2 × +1 + x ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -2. નંબર 3 NH4 પ્લસ આયન, જેને કહેવાય એમોનિયમ આયન. એમોનિયમ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો છે. ફોર્મ્યુલા શું લખાશે? નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર વીજભાર અહીંયા આપ્યો છે +1. તો ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાના? +1 મૂકી દો. ચલો, બાકીનામાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો છે, x ધારી લો. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ખબર છે +1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂક્યા -1. ધેરફોર x +4 ઇઝ ઇક્વલ ટુ -1. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -4, અરે સોરી, અહીંયા +1 છે. -4 + 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? -3. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણાય? -3. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તો ઘણી બધી વેરિએશન છે, જુઓ સમજાવું છું એ પણ. ચલો, ત્યાર પછી ઉદાહરણ નંબર 4 N2માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ઓલરેડી તમે 0 ભણી ગયા છો. નંબર 5 NO2 આપેલો હોય. NO2માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર કોઈ વીજભાર નથી તો મૂકી દો 0. ધેરફોર નાઇટ્રોજન શોધવાનો છે, x તરીકે ધારી લો. +2 × ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? +4 બતાવે છે. ચલો, ઉદાહરણ નંબર 6 N2O4 અથવા N2O5 લઉં છું અહીંયા. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તો 2 ગુણ્યા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક
વત્તા 5 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, કોઈ વીજભાર નથી તો ઇઝ ઇક્વલ ટુ મૂકી દો 0. ચલો તો ધેરફોર 2 into x plus 5 into minus 2 is equal to 0. Therefore 2x is equal to plus 10. Therefore x is equal to plus 5. તો તમે જુઓ નાઇટ્રોજન વેરિએશન છે. ચલો વેરિયેબલ ઓક્સિડેશન નંબર બતાવે છે. ત્યાર પછી NH2 હાઇડ્રેઝિન છે. હાઇડ્રેઝિનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો હવે તમે ધ્યાનથી જુઓ, હાઇડ્રેઝિનનું સૂત્ર હું આ રીતે લખી શકું, N2H4. તો ડાયરેક્ટ ફોર્મ્યુલાના ઉપરથી બનાવી દો. 2 ગુણ્યા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ કોઈ વીજભાર નથી 0. ધેરફોર 2x plus 4 plus 1 is equal to 0. Therefore 2x is equal to minus 4. Therefore x is equal to minus 2. અહીંયાથી એનો નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર આપણને મળી શકે છે. બરાબર, 2 નાઇટ્રોજન હતા, 4 હાઇડ્રોજન હતા. હાઇડ્રોજનનો +1 ચાર્જ મૂકી શકો છો. તો તમે જુઓ નાઇટ્રોજન અલગ અલગ છે. 0 પણ આવ્યો, +4 આવ્યો, +5 આવ્યો, -2 આવ્યો, -3 આવ્યો. અલગ અલગ વેરિએશન આની અંદર પોસિબલ છે. ચલો બીજા ઉદાહરણ સમજીએ. હજુ 15-20 ઉદાહરણ તમે ફોર્મ્યુલાથી કરી દો. 15-20 તમે બંધારણથી કરી નાખો. ઓક્સિડેશન નંબરનો ટોપિક બિલકુલ ક્લિયર કટ થઈ જશે. કોઈ દિવસ ક્યારેય તમે ઊંધું ઘાલીને લખશો ને તોય જવાબ સાચો પડી જશે. બરાબર, પણ મેથડ બિલકુલ ક્લિયર હોવી જરૂરી છે. અને બંને મેથડને ફોલો કરો. બંને મેથડ ઉપરથી તમે ગમે ત્યારે કન્ફ્યુઝન થાય, બંધારણવાળા સ્ટ્રક્ચર ઉપરથી જાઓ, ફોર્મ્યુલા ઉપરથી જરૂર પડે ત્યાં ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ નંબર જે આવતો એ તમારી રીતે મારતા જજો. બરાબર, કારણ કે એના નંબર તો મોટાભાગે હું ભૂલી જ જતો હોઉં છું. ચલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક અથવા તો મેંગેનેટ આયન MnO4 -1માં બંને કોમન જ છે. K+ અહીંયાથી હટાવી દો એટલે ચાર્જ આવશે -1. ચલો KMnO4 નો ઓક્સિડેશન આંક શોધો છે અથવા મેંગેનીઝનો અહીંયાથી શોધી નાખે મેંગેનેટ આયન ઉપરથી. તો પહેલાં શું કરીએ, Mn નો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ શું કરવાના, -1. ચલો મેંગેનીઝ શોધવાનો છે, x ધારી લો. ઓક્સિજન 4 છે, -2 ઇઝ ઇક્વલ ટુ -1. ધેરફોર x -8 ઇઝ ઇક્વલ ટુ -1. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -1 + 8. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ +7 આવશે. ચલો બીજું ઉદાહરણ, K2CrO4 પોટેશિયમ ક્રોમેટ જેને કહી શકાય, પોટેશિયમ ક્રોમેટ. હવે પેરોક્સાઇડ ક્યારે આવે છે અહીંયા તો ખબર જ નહીં પડતી. ઓક્સિજન પેરોક્સાઇડ આવશે એટલે હું કહીશ તમને. બરાબર, જ્યાં જરૂર છે. અત્યારે પેરોક્સાઇડ નથી એટલે સીધી ફોર્મ્યુલા યુઝ કરો. પેરોક્સાઇડ આવશે એટલે બંધ વાપરવો, એમાં સ્ટ્રક્ચર વાપરવું પડશે. ચલો તો 2 ગુણ્યા પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 2 પોટેશિયમ +1 ચાર્જ ધરાવે, ક્રોમિયમ ધારી લીધો, x પ્લસ ઓક્સિજન 4 છે, ટોટલ -2 is equal to 0. Therefore +2 plus x minus 8 is equal to 0. Therefore x is equal to આવશે +6. તો K2CrO4 માં +6 આવે છે. એ જ પ્રમાણે તમારે શોધી નાખવાનો જાતે K2Cr2O 7માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક જેને કહેવાય પોટેશિયમ ડાયક્રોમેટ. ચલો ત્યાર પછી ClO3 -1 જેને કહેવાય છે ક્લોરેટ આયન. ક્લોરેટ આયનમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ શકે? ચલો તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક
is equal to -1. Therefore x plus 3 minus 2 is equal to -1. Therefore x minus 6 is equal to -1. Therefore x is equal to +5 ઓક્સિડેશન નંબર થાય. ચલો CaOCl ટ્વાઇસ, CaOCl2 જેને કહીએ છીએ આપણે, બરાબર. હવે આમાં કેલ્શિયમનો ઓક્સિડેશન નંબર કેટલો થાય આપણે એ શોધવાનું છે. તો જુઓ બંધારણ એનું આ રીતનું છે. અહીંયા ઓક્સિજન ક્લોરીન, અહીંયા ક્લોરીન આપેલો હોય. હવે પ્રશ્ન અહીંયાથી શું પૂછી શકે, આ જે સંયોજન આપ્યું છે જેને કહેવાય છે બ્લીચિંગ પાવડર. આમ તો જોવા જાવ તો CaOCl ટ્વાઇસ લખતા હોય છે. બ્લીચિંગ પાવડર અહીંયાથી શબ્દ હું કાઢી નાખું છું. બંને ઉદાહરણ લઈએ છીએ આપણે. ચલો આ જે સંયોજન આપ્યું CaOCl ટ્વાઇસ, એમાં બંને ક્લોરીનનો ઓક્સિડેશન નંબર કેટલો થાય પ્રશ્ન આવો પૂછાતો હોય. કેલ્શિયમનો ઓક્સિડેશન આંક કેટલો મળે એ પણ તમે શોધી શકો છો. તો આપણી ફોર્મ્યુલા અહીંયા જે આપેલી છે ફોર્મ્યુલાને યુઝ ના કરો, બંધારણ ઉપરથી જાઓ. બંધારણ ઉપરથી જોઈએ જો ઓક્સિજન અને ક્લોરીન વિદ્યુતઋણતા કોની વધારે, ઓક્સિજનની. તો ઓક્સિજન ઉપર ચાર્જ આવશે -1, ક્લોરીન ઉપર ચાર્જ આવશે +1. ક્લિયર. પછી ઓક્સિજન અને કેલ્શિયમમાંથી વિદ્યુતઋણતા કોની વધારે, ઓક્સિજનની. તો ઓક્સિજન ઉપર ચાર્જ આવશે -1, કેલ્શિયમ ઉપર ચાર્જ આવશે +1. ક્લોરીન કેલ્શિયમમાંથી વિદ્યુતઋણતા કોની વધારે, ક્લોરીનની. તો -1 ચાર્જ +1 ચાર્જ. તો કેલ્શિયમનો ઓક્સિડેશન નંબર કેટલો થાય, +2. બંને ક્લોરીનનો ઓક્સિડેશન નંબર જુઓ અલગ અલગ આવે. એના કારણે જ ક્વેશ્ચન પૂછાતો હોય છે. ચલો એ જ પ્રમાણે CaOCl ટ્વાઇસ આપેલો હોય, CaOCl ટ્વાઇસ. તેમાં બંધારણ કેલ્શિયમ, ઓક્સિજન, ક્લોરીન, ઓક્સિજન, ક્લોરીન. તો ક્લોરીન +1 થશે, ઓક્સિજન -1, ક્લોરીન +1, ઓક્સિજન -1. ઓક્સિજન અને કેલ્શિયમ -1 +1 -1 +1. તો ટોટલ કેટલો થઈ ગયો આમાં પણ +2 ચાર્જ. ઓક્સિજન ઉપર -2 ચાર્જ અને ક્લોરીન ઉપર આવે છે ત્યાં +1 ચાર્જ. જો તમે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ લઈને ગયા તો કેલ્શિયમનો ઓક્સિડેશન નંબર જે +2 જ હોવો જોઈએ એ મળી શકતો નથી. એટલા માટે આ અમુક જગ્યાએ ફોર્મ્યુલાની પણ જરૂર પડતી હોય છે આપણને, બરાબર. ચલો આ ફોર્મ્યુલા ઉપરથી આવે છે, જોઈએ હજુ અમુક એક્ઝામ્પલ્સ. એટલે બ્લીચિંગ પાવડરનું જે સૂત્ર છે આઈ થિંક કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ મતલબ CaOCl ટ્વાઇસ જે છેલ્લે બનાવ્યું ને એ બ્લીચિંગ પાવડરનું સૂત્ર છે. તો બ્લીચિંગ પાવડરમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે, ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 છે, જ્યારે એના પહેલાંમાં +1 -1 મળતો હોય છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ. CO3 -2 કાર્બોનેટ આયન કહેવાય છે ને. કાર્બોનેટ આયનમાં કાર્બનનો ઓક્સિડેશન નંબર કેટલો, કૌંસમાં કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -2. કાર્બન માટે ધારી લો x, 3 × -2 ઇઝ ઇક્વલ ટુ -2. therefore x -6 ઇઝ ઇક્વલ ટુ -2. therefore x ઇઝ ઇક્વલ ટુ કાર્બન +4 ચાર્જ આવશે. ચલો ત્યાર પછી BO3 3- જેને કહેવાય બોરેટ આયન. પ્રશ્ન એવો પૂછે કે બોરેટ આયનનો ઓક્સિડેશન આંક કેટલો, તો -3 ગણવાનો. બોરેટ આયનમાં બોરોનનો ઓક્સિડેશન નંબર કેટલો, ચલો તો બોરોન માટે અહીંયા ધારી લઈશું આપણે x તરીકે. તો બોરોનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -3. ચલો અહીંયા આને ધારી લીધો x તરીકે. +3 × -2 ઇઝ ઇક્વલ ટુ -3. therefore x -6 ઇઝ ઇક્વલ ટુ -3. therefore x ઇઝ ઇક્વલ ટુ +3 આવે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ લઈએ. ફોસ્ફેટ આયન PO4 3-. ફોસ્ફેટ આયનનો ઓક્સિડેશન આંક પૂછે તો કેટલો લેવાનો, -3. ફોસ્ફેટ આયનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર કેટલો છે શોધવાનો કીધો. તો ચલો ફોર્મ્યુલામાં મૂકી દઈએ ડાયરેક્ટ આને.
एक्स तरीके धारी लो 4 ऑक्सीजन है -2 इज इक्वल टू -3 देयरफॉर एक्स -8 इज इक्वल टू -3 देयरफॉर एक्स इज इक्वल टू आवशे +5 एनो ऑक्सीडेशन नंबर शोधातो है। चलो हवे अपनी पास H2SO4 है सल्फ्यूरिक एसिड में सल्फरनो ऑक्सीडेशन आंक शोधवो है तो 2 गुणिया हाइड्रोजननो ऑक्सीडेशन आंक वत्ता सल्फरनो ऑक्सीडेशन आंक वत्ता 4 गुणिया ऑक्सीजननो ऑक्सीडेशन आंक बराबर 0 देयरफॉर 2 + 1 + x + 4 - 2 is equal to 0 therefore +2 + x - 8 is equal to 0 therefore x is equal to આવશે +6 ઓક્સિડેશન નંબર આવશે। ચલો આ વાત થઈ સલ્ફ્યુરિક એસિડની। હવે લાસ્ટ બંધારણો ઉપરથી તમે જે ભણ્યા એ પોઈન્ટને હવે યાદ કરો જે મેં તમને લાસ્ટ કહ્યા હતા કે છેલ્લા જે 5 બંધારણો હતા એમાંથી 3 આપણે મેઇન યાદ રાખવાના છે કેરોઝ એસિડ માર્શલ એસિડ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ। હવે એ ફોર્મ્યુલાથી ચેક કરી જુઓ તો ફોર્મ્યુલા H2SO5 કેરોઝ એસિડ બરાબર। કેરોઝ એસિડમાં જો સલ્ફરનો ઓક્સિડેશન આંક ફોર્મ્યુલાથી તમે શોધવા જશો તો ફોર્મ્યુલાથી શોધવા જશો તો શું થાય છે હવે ધ્યાનથી જુઓ હાઇડ્રોજન 2 છે તો 2 × +1 પ્લસ સલ્ફર શોધવાનો x +5 ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો +2 + x -10 ઇઝ ઇક્વલ ટુ 0 તો ધેરફોર x બરાબર કેટલા બતાવે છે +8 જે ઓક્સિડેશન આંક કેવો છે ખોટો છે। કેમ ખોટો તો હવે સ્ટ્રક્ચર ઉપર જતા રહો S ડબલ બોન્ડ O OH હવે ફોર્મ્યુલા બનાવવાની પડતી જુઓ તો ફોર્મ્યુલામાં 2 હાઇડ્રોજન તો 2 × હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ત્યાર પછી સલ્ફરનો શોધવો છે સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા હવે ઓક્સિજન તમે જુઓ આ 2 પેરોક્સાઇડ બનતી છે તો પહેલાં એને લઈ લઈએ +2 × પેરોક્સાઇડ બંધના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક વત્તા બાકી રહ્યા 1 2 અને 3 ઓક્સિજન 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ કોઈ વીજભાર નથી મૂકી દો 0। ચલો તો ફોર્મ્યુલા મળી ગઈ 2 × +1 પ્લસ સલ્ફર x ધાર્યો +2 × પેરોક્સાઇડ બંધથી જોડાયેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ -1 કહેવાય। ચલો ત્યાર પછી 3 -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો ધેરફોર +2 + x -2 -6 ઇઝ ઇક્વલ ટુ 0 +2 -2 કેન્સલ કરી નાખો -6 ને પેલી બાજુ લઈ જાઓ તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે +6 મળી જશે। જુઓ એ જ પ્રમાણે માર્શલ એસિડનો પણ તમે લખી શકો છો માર્શલ એસિડ H2SO6 H2SO 8 ચલો આના પરથી જો સલ્ફરનો શોધવાનો પ્રયત્ન કરશો તો 2 + 1 + 2 × x + 8 × -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો +2 + 2x -16 ઇઝ ઇક્વલ ટુ 0 તો ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 14 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ +7 બતાવે છે જે કેવું છે ખોટું છે +6 જ આવે છે આમાં બી। ચલો તેનું બંધારણ પરથી જઈએ S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH તો જુઓ 2 પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે બાકી રહ્યા જે 6 એ એમનેમ જોડાયેલા છે તો ફોર્મ્યુલા એની બનાવીએ 2 × હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 2 સલ્ફર છે 2 × સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા 6 ઓક્સિજન જોડાયા છે જેનો -2 ગણવાના 2 × ઓક્સિજનનો ઓક્સિડેશન આંક વત્તા 2 પેરોક્સાઇડ બનશે પેરોક્સાઇડ બંધના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ કેટલા 0। ચલો ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ ધેરફોર 2 × હાઇડ્રોજન +1 બતાવે પ્લસ સલ્ફરનો x ધારી લો +2
-2 ઓક્સિજન છે, -2 સોરી અહીંયા 2 નહીં, કેટલા ઓક્સિજન છે? 1 2 3 અને 1 3 ને 3 6 છે, તો 6 × -2 પ્લસ 2 × પેરોક્સાઇડ બંધ, પેરોક્સાઇડ બંધમાં 2 જ આપેલા છે, બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર +2 + 2x -12 -2 ઇઝ ઇક્વલ ટુ 0, +2 -2 કેન્સલ કરી નાખો, ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 12, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? +6 ઓક્સિડેશન નંબર બતાવતો હોય છે. ચલો ત્યાર પછી ક્રોમિયમ પેન્ટોક્સાઇડ પણ આપણે જોઈ ગયા. ક્રોમિયમ પેન્ટોક્સાઇડને કમ્પ્લીટ કરી નાખીએ. ત્યાર પછી કેટલાક સંકીર્ણ સંયોજનના પણ તમને ઉદાહરણ સમજાય તો જેથી તમે રેફરન્સ બુકની અંદર ફેંદો ક્વેશ્ચન તમને મળી જાય તો તમે એનો પણ આન્સર સરળતાથી લખી શકો છો. ચલો ક્રોમિયમ પેન્ટોક્સાઇડ CrO5, એમાં ક્રોમિયમનો જો ફોર્મ્યુલાથી યુઝ કરશો તો x + 5 - 2 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ +10 મળે. ક્રોમિયમ +6થી વધારે ઓક્સિડેશન નંબર બતાવી શકતો નથી, વેલેન્સિયાની +6 સુધી જ જઈ શકે છે. તો મતલબ અહીંયા મેથડ ખોટી છે. તો પછી આપણે શું કર્યું? એના બંધારણ ઉપર ગયા. બંધારણમાં 5 ઓક્સિજન, 5 ઓક્સિજનમાંથી 4 ઓક્સિજન પેરોક્સાઇડ વલયમાં છે અને એક સિમ્પલ રીતે ગોઠવાયેલો. તો ફોર્મ્યુલા હવે શું બનશે? ક્રોમિયમનો ઓક્સિડેશનાંક વત્તા પેરોક્સાઇડ બંધથી 4 ઓક્સિજન જોડાયેલા, તો 4 × પેરોક્સી વલય આપેલા છે. પેરોક્સી વલયના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. ક્રોમિયમનો ધારી લીધો તમે x, પેરોક્સી વલયમાં 4, એનો વીજભાર છે અહીંયા અને એક બાકી રહ્યો ને પ્લસ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. તો પેરોક્સી વલયમાં 4 છે, -1 4 એનો ઓક્સિડેશન નંબર, પ્લસ એક ઓક્સિજન બાકી રહ્યો એનો -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર x -4 -2 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ +6 ઓક્સિડેશન આંક દર્શાવશે. ચલો હવે ત્યાર પછી અહીંયા દર્શાવું છું, સમજાવી દઉં તમને. સંકીર્ણ સંયોજન જ્યારે આપેલું હોય તો સંકીર્ણ સંયોજનમાં ઓક્સિડેશન નંબર કેટલો તમે શોધી શકો છો. દાખલા તરીકે સંકીર્ણ સંયોજન અહીંયા દર્શાવું છું અમુક. સંકીર્ણ સંયોજનમાં એક છે K4 FeCN6, બરાબર. એમાં Fe નો ઓક્સિડેશન આંક શોધવાનો કે તો તમે ધ્યાન રાખજો પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +1, અને સાયનાઇડ આયનનો કેટલો હોય છે? -1. હવે અહીંયાથી બનાવવાનો છે આપણે, તો ફોર્મ્યુલા આની પણ આ જ રીતે આવે, 4 ગુણ્યા પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા Fe છે, Fe નો ઓક્સિડેશન આંક વત્તા 6 સાયનાઇડ આપેલા છે આયન તરીકે, જે લિગેન્ડ તરીકે જોડાયેલા કહેવાય. સંકીર્ણ સંયોજનમાં ચોરસ કૌંસ આપેલો હોય, ધ્યાન રાખવાનું. 6 × Cn નો ઓક્સિડેશન આંક અને કોઈ વીજભાર નથી ઉપર તો મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 0. ચલો તો ધેરફોર 4 × +1 + x + 6 - 1 is equal to 0. Therefore +4 + x -6 is equal to 0. Therefore x is equal to આવશે +2. મતલબ અહીંયા Fe કયા આયન તરીકે છે? +2 આયન તરીકે આપેલું છે. સપોઝ માની લો કે સંયોજન તમને આપેલું છે આ રીતે છે, CONH3 6+3 આપ્યો અને એમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનું કહે છે. તો NH3 તટસ્થ અણુ છે, તટસ્થ અણુ હોય તેનો ઓક્સિડેશન નંબર કેટલો લેવાનો? 0. ચલો તો અહીંયા મૂકીએ ફોર્મ્યુલા, કોબાલ્ટનો ઓક્સિડેશન આંક વત્તા 6 ગુણ્યા NH3 નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ વીજભાર આપેલો છે તો મૂકી દો +3 તરીકે. ચલો તો ધેરફોર x + 6 × 0 ઇઝ ઇક્વલ ટુ +3. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? +3.
3 મળી જશે. તો કોઈ પણ સંકીર્ણ સંયોજન તમને આપેલો એ સંકીર્ણ સંયોજનમાં પણ તમારે જો ધાતુનો ઓક્સિડેશન નંબર શોધવો હોય તો તમે સરળતાથી ધાતુનો ઓક્સિડેશન નંબર પણ શોધી શકો. તો તમે જુઓ આ બધી જે બે મેથડ આપી, ફોર્મ્યુલા મેથડ આપી છે અને બીજી એક સ્ટ્રક્ચરલ મેથડ. એમાં સ્ટ્રક્ચરલ મેથડ એક એવી છે કે જે પરફેક્ટલી ઓક્સિડેશન નંબર બતાવે છે. અહીંયા જુઓ ફોર્મ્યુલા ફેલ થાય છે, સ્ટ્રક્ચર એના ઉપર પરફેક્ટ એનો જવાબ આપે. તો 100% સાચી મેથડ ફોર્મ્યુલા ઉપરથી આપણને સ્ટ્રક્ચર ઉપરથી જ મળે છે. તો આ પ્રમાણે જે ઓક્સિડેશન નંબરનો આપણને આખી જે વિડીયો લેક્ચર અહીંયા મેં બનાવ્યો છે, તમે જોઈ શકો છો કેટલા બધા આપણે એક્ઝામ્પલ લીધા, કેટલા બધા પ્રેક્ટિસ કર્યા છે. તમે બધા ગમે તેવું તમને અણુ આપ્યો હોય, ગમે તેવું સંયોજન, ગમે તેવું આયન આપ્યો, તમે એના માટે આ નિયમનો યુઝ કરીને સરળતાથી જે તે માગેલા તત્વનો ઓક્સિડેશનાંક શોધી શકો. કારણ કે આ જ વસ્તુ આગળની 2 થિયરીમાં જરૂર પડવાની છે. ઇક્વેશન બેલેન્સ કરવાનું છે, રેડોક્સ રિએક્શનને સંતુલિત કરવાનું, અને 12મા ધોરણના 2 ચેપ્ટર છે તમારી પાસે, ચેપ્ટર નંબર 8 અને 9, ડી એ બ્લોક એલિમેન્ટ, અને બીજું એક આપેલું છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ત્યાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આખું ઓક્સિડેશન નંબર ઉપરથી તમારે જરૂર પડશે. તો આ બેઝિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એવું માનીને તમારે બધાએ આની કમ્પ્લીટ પરફેક્ટલી તૈયારી કરવાની છે. બરાબર? ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.